લોકસભાની ચૂંટણીના જ્યારે પડઘમ વાગી ગયા છે ત્યારે આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલનો આજે કરમસદ શહેર ખાતે એટલે કે સરદારની ભૂમિ ઉપર અત્યારે જનજાગૃતિ પ્રચાર જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે મિતેશ પટેલની અત્યારે જે રેલી છે, રેલી સ્વરૂપે તેઓ અત્યારે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે આણંદ લોકસભાના જે ભાજપના ઉમેદવાર છે મિતેશ પટેલ આજે પોલીસના બંદોબસ્ત વચ્ચે આજે રેલી સ્વરૂપે આજે જે પ્રચાર કરી રહ્યા છે, આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું અર્બન ગુજરાતના ફેસબુકના માધ્યમથી। એ ખાસ ઠેર ઠેર અત્યારે જે જનપ્રતિસાદ અત્યારે જે મળી રહ્યો છે મિતેશ પટેલને, જેને લઈને આજે કરમસદ શહેર ખાતે અત્યારે તેઓની આજે રેલી છે તે અત્યારે ગામની અંદર અત્યારે ફરી રહી છે। ખાસ ખૂબ મોટી સંખ્યાની અંદર સમર્થકો પણ આ જોડાયા છે। સરદાર સાહેબની ભૂમિ પર કરમસદથી જ્યારે આ પ્રચાર પ્રસાર આજે કરવામાં આવી રહ્યો છે, ખાસ રેલી સ્વરૂપે આજે મિતેશ પટેલ છે તે કરમસદના નગરજનોનો અભિવાદન ઝીલવા માટે અત્યારે આવી રહ્યા છે। આપ જે દ્રશ્યની અંદર જોવો છો અર્બન ગુજરાત આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે તે ખાસ કરમસદ ખાતે એટલે કે સરદાર સાહેબની ભૂમિ ઉપરથી આજે આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ પોતાનો પ્રચાર કરવા માટે આજે રેલી સ્વરૂપે નીકળ્યા છે। જોઈ રહ્યા છો કે અત્યારે ભાજપના જે ઉમેદવાર છે મિતેશ પટેલ અત્યારે કરમસદ ખાતે તેઓ જંગી રેલી સ્વરૂપે આજે પોતાનો પ્રચાર કરી રહ્યા છે। આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે ખૂબ મોટી સંખ્યાની અંદર તેઓની સાથે સમર્થકો પણ જોડાયા છે અને મિતેશ પટેલ પણ જ્યારે કરમસદના નગરજનોને આજે પોતાના મત માંગવા માટે નીકળ્યા છે ત્યારે એક રેલી સ્વરૂપે આજે નીકળ્યા છે। આપ જે દ્રશ્યની અંદર જુઓ છો કે મિતેશ પટેલની આજે રેલી છે જેના સીધા દ્રશ્યો છે। આપણી સાથે કરમસદ શહેર ભાજપના પ્રમુખ સુનિતભાઈ પટેલ પણ જોડાયા છે। સુનિતભાઈ, શું કહેશો? આણંદ લોકસભાના ભાજપના ઉમેદવારને ઠેર ઠેર જનપ્રતિસાદ મળી રહ્યો છે, કરમસદ શહેર ખાતે સરદાર સાહેબની ભૂમિ પર આજે પ્રચાર કરી રહ્યા છે, શું કહેશો? આજે કરમસદ શહેરમાં તેમનો જનસંપર્ક અભિયાન છે, એમાં એ પોતે આજે બહુ મોટા પાયે લોકો જોડાયા છે એમની સાથે, કરમસદ શહેરના લોકો, અને ખૂબ સારો પ્રતિસાદ કરમસદ શહેર તરફથી એમને મળી રહ્યો છે। જે પ્રમાણે કહેવાય છે કે આજે કરમસદ શહેર ખાતેથી અત્યારે જે આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને અત્યારે જે જનપ્રતિસાદ મળી રહ્યો છે જેના દ્રશ્યો સીધા બતાવી રહ્યા છે આપને, અને આપણે સાંસદ મિતેશભાઈ પટેલ સાથે પણ વાત કરીશું। પણ જે આ દ્રશ્યની અંદર જુઓ છો એટલે કે ખૂબ જ મોટો જનજુવાળ આજે મિતેશ પટેલની આજે રેલી છે કરમસદ શહેર ખાતે સરદાર સાહેબની ભૂમિ ઉપરથી આજે ભાજપના ઉમેદવારનો જે પ્રચાર છે એ પ્રચારના દ્રશ્યો આપણે સીધા જ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આપ જે પ્રમાણે અત્યારે લાઈવ દ્રશ્યો જે નિહાળી રહ્યા છો કે અત્યારે જે મિતેશ પટેલ છે અને મિતેશ પટેલનો જે જનપ્રતિસાદ છે તે અત્યારે ખાસ જોવા મળી રહ્યો છે। આપ જે પ્રમાણે અત્યારે આ દ્રશ્યની અંદર નિહાળી રહ્યા છો કે અત્યારે ઠેર ઠેર અત્યારે મિતેશ પટેલનું જે આગમન અત્યારે જે લોકો તેમને આવકારી રહ્યા છે અને જે જનપ્રતિસાદ અત્યારે તેમને મળી રહ્યો છે। ખાસ કરમસદ શહેર ખાતેથી જ્યારે સરદાર સાહેબની ભૂમિ ઉપરથી આજે મિતેશ પટેલ પોતાનો પ્રચાર કરી રહ્યા છે। સીધા જ વાત કરીશું મિતેશ પટેલ સાથે કે આ બાબતે તેઓનું શું કહેવું છે। મિતેશભાઈ, શું કહેશો? સરદાર સાહેબની ભૂમિ પરથી જબરજસ્ત જનપ્રતિસાદ મળી રહ્યો છે। 2014માં સરદાર સાહેબની કર્મભૂમિ પરથી આદરણીય દિલીપભાઈ પટેલ અહીંયાથી 67,000 મતોથી આણંદ જિલ્લામાં જીત્યા હતા। નટુભાઈ મણિભાઈ પટેલ 1989માં પણ સાંસદ બન્યા હતા, એ સરદાર સાહેબની કર્મભૂમિ પરથી જ જીત્યા હતા। આ બંને મહાનુભાવોના આશીર્વાદથી હું પણ 2019માં 1,98,000 મતે સાંસદ તરીકે સૌના આશીર્વાદ આણંદ જિલ્લાના અને સૌએ મને આશીર્વાદ અને સાથ સહકાર આપી 1,98,000 મતે આ વખતે પણ ખૂબ મોટી બહુમતીથી આણંદ જિલ્લાની સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે। જે પ્રમાણે અત્યારે લોકોનો પણ એટલો જનપ્રતિસાદ મળી રહ્યો છે। ખાસ આપણી સાથે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સાથે પૂર્વ સાંસદ દિલીપભાઈ પણ છે, તેમની સાથે પણ વાત કરીશું। જે પ્રમાણે કહેવાય છે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ પણ અત્યારે આપણી સાથે જોડાયા છે એટલે તેમની સાથે પણ વાત કરીશું। પણ એટલે આપ જે દ્રશ્યની અંદર જુઓ છો બોલ દઈશું વાંધો નહીં સમાજના આપણી સાથે અત્યારે જે આપણે ધારાસભ્ય છે યોગેશભાઈ પટેલ તેઓ પણ જોડાયા છે, આપણે તેની સાથે પણ વાત કરીશું। આપ જે દ્રશ્યની અંદર જુઓ છો કે મિતેશ પટેલને અત્યારે જે જનપ્રતિસાદ મળી રહ્યો છે એના સીધા દ્રશ્યો છે।
યોગેશભાઈ શું કહેશો? આજે મિતેશભાઈના પ્રચાર અર્થે સરદાર સાહેબની ભૂમિ પરથી આ પ્રચાર કરી રહ્યા છો, શું કહેશો આપ? આજે આણંદ કરમસદની ભૂમિ ઉપર વિશ્વ નેતા ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવીને ગયા એટલે સમગ્ર આણંદ જિલ્લામાં કેસરીયો દરિયો ઉભરાઈ રહ્યો છે. શું લાગે છે આ વખતે કેવો પ્રતિસાદ આણંદ વિધાનસભામાંથી ખાસ કરીને મળી રહ્યો છે? પણ ગુજરાતની 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે. આ વખત પણ જીતશે ને ભવિષ્યમાં પણ જીતવાની છે. પણ આ વખત અમે 5 લાખથી વધુ મતોથી જીતીશું એવો અમારો સ્પષ્ટ અભિપ્રાય બંધાઈ ગયો છે આજે. આપણી સાથે પૂર્વ સાંસદ દિલીપભાઈ પણ છે, તેમની સાથે પણ વાત કરીશું કે દિલીપભાઈ પણ આ બાબતે શું કહે છે. દિલીપભાઈ શું કહેશો? આજે કરમસદની ભૂમિ ઉપર આજે આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર આજે પ્રચાર કરી રહ્યા છે. આજે કરમસદ સરદાર વલ્લભભાઈ પટેલની આ ભૂમિ ઉપર ભારતીય જનતા પાર્ટીના અમારા મિતેશભાઈ પટેલ જે 2019 અને 2024માં જંગી બહુમતીથી આજે ચૂંટાણા છે. આજે આપણા ભારતના વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી આવી અને જે કેસરીઓ કરે છે એનું જ આજે આપ દેખી રહ્યા છો કે કરમસદ ભારતીય જનતા પાર્ટીથી કેસરિયાથી રંગાયેલું છે. આ સીટ અમે 5 લાખ મતથી જીતવાના છે એની અમે ખાતરી આપીએ છીએ. જી સાથે જ આપણી સાથે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પણ જોડાયા છે. રાજેશભાઈ આપ શું કહેશો? આજની સભાનું એક મુખ્ય વાત જો કોઈને નજરે આવે તો સરદાર સાહેબને નરેન્દ્રભાઈ વારંવાર યાદ કર્યા. 373ની કલમ હોય, પાકિસ્તાનનો ઇસ્યુ હોય કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત હોય, એમણે વારંવાર યાદ કર્યા અને સરદાર સાહેબના સંકલ્પો જે સાકાર કરી રહ્યા છે એ વાતને આગળ વધારવા માટે એમણે અનુમોદન માગ્યું અને એમને ચોક્કસ ખાતરી છે કે આણંદની પ્રજા આ વાતને સ્વીકારી અને જંગી બહુમતીથી બકાભાઈને જીતાડશે. ધન્યવાદ. તો અત્યારે જે પ્રમાણે કહેવાય છે કે આણંદના જે ભાજપના ઉમેદવાર છે તેઓને જે જંગી જન પ્રતિસાદ મળી રહ્યો છે. આજે સૌ કોઈ અત્યારે મોદીના નારા પણ સાથે એંગલ લગાવી રહ્યા છે. આપ જે દ્રશ્ય જુઓ છો એ દ્રશ્ય હતા કરમસદ ખાતેના. બસ આવી જ સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે અર્બન ગુજરાત આપણને સૌથી ઓથેન્ટિક સમાચાર આપના સુધી પહોંચાડતું રહેશે. કેમેરામેન મયુર સોલંકી સાથે હું છું મનન નિંગુ, અર્બન ગુજરાત.